મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો શરૂ કરીએ આજની સફર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે ઉઠી ગયા અને આવી જશે ચા પાણી પીવાનું. તો બા અહીંયા છે, બા જય શ્રી કૃષ્ણ. બા અહીંયા સુધારે છે રીંગણાનું, તો રીંગણાનું શાક કરવાનું છે અહીંયા અત્યારે. અને સ્નેહભાઈ સુતા છે. જય માતાજી. તો જો આપણો ચા અહીંયા રેડી છે. ચાલો આપણે પી લઈ ગરમા ગરમ ચા પાણી. તો જો આપણો ચા નો પિયાલો ભરાઈ ગયો. જૂના મૂળિયામાં શ્વાસ ભરાય, અંબર કિરણો પર્ણ ઝીલાય, ઘેરી છાયામાં ભેજ પથરાય, અણદીઠી દુનિયા અહીંયા જાગે. આ જંગલનું ધબકવું ધીમું મૌન પણ ગીત જેવું લાગે. આ જંગલનું ધબકવું ધીમું ઓહ કેવું ગીત જેવું લાગે. જૂના મૂળિયામાં શ્વાસ ભરાય, અંબર કિરણો પર્ણ ઝીલાય, ઘેરી છાયામાં ભેજ પથરાય, અણદીઠી દુનિયા અહીંયા જાગે. આ જંગલનું ધબકવું ધીમું મૌન પણ ગીત જેવું લાગે. આ જંગલનું ધબકવું ધીમું ઓહ કેવું ગીત જેવું લાગે. જૂના મૂળિયામાં શ્વાસ ભરાય, અંબર કિરણો પર્ણ ઝીલાય, ઘેરી છાયામાં ભેજ પથરાય, અણદીઠી દુનિયા અહીંયા જાગે. આ જંગલનું ધબકવું. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે આપણે એક વાર છે ને ફટાફટ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય. તો દાદા બીજું કંઈ કામ નથી ને, તો અમે નાહી ધોઈને ચાલો દાદા દુકાનમાં બેઠા છે ને આપણે છે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય ફટાફટ. ટાંકો ભર્યો તો બાકી છે ભર્યો. દાળ આપણે છે ને ફટાફટ નાહી કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ટાંકો ભરી લેવું. તો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આવી ગયા છે જો માતાજીના દર્શન કરવા. તો કરી લીધા છે આપણે માતાજીના દર્શન. અને બા અહીંયા બનાવે છે રોટલો. અહીંયા બાજરાનો રોટલો બને છે. સ્નેહભાઈ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હે સ્નેહભાઈ? તો બા અહીંયા રોટલા બનાવે છે. એક રોટલો ચડે છે ને એક રોટલો અહીંયા બને છે. આપણા માટે રોટલો બનાવે છે, બાએ બનાવી છે રોટલી. તો હાલો આપણે સવારનું શિરામણ કરવાનું છે. તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. સ્નેહભાઈએ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ આવી ગયા છે. જો સ્નેહભાઈ ટુવાલ સૂકવી રહ્યા છે. ચપટા મારી દેજો ભાઈ. છ ચીપિયા મારી દે, હલે જ નહીં કા. મારો સ્નેહભાઈ ટુવાલ સૂકવી દે, નાસ્તો કરી લઈશ ને ભાઈ આવે એટલે શિરામણ કરી દે નાસ્તો ને. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા જમવામાં આજે બનાવ્યું
સેવ છે, સેવ ટમેટાનું શાક, બાજરાનો રોટલો, રોટલી. તો જો આવી ગયું છે સેવ ટમેટાનું શાક, બાજરાનો રોટલો, છાશ છે અને ગુવારની કાચરી છે અને આમાં છે ભીંડાની ને કાકડીની ને કાકડીની કાચરી છે ને આમાં ને આ ગુવારની છે ને ભાઈ સેવ ટમેટાનું શાક ખાય છે. આપણે સેવ ટમેટાનું શાક ખાઈએ. બાએ ખાધું છે રીંગણાનું શાક, તો બા માટે રીંગણાનું શાક છે ને અમારા બધા માટે સેવ ટમેટાનું શાક છે. તો હાલો આપણે કરી લઈએ બપોરા. તમે તો આપણે મસ્ત મજાની નિંદર કરીને ઉઠી ગયા ને હવે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જો બા અહીંયા ચા પીએ છે અને આપણે પી લઈ ચા. તો જો આપણો કપ છે અહીંયા દઈ દઈ બાને એટલે બા ભરી દે. તો મસ્ત મજાનો આપણે ચા ભરી દો આમાં આખો કપ એટલે આપણે પી લઈ ચા પાણી. આજ થોડી ગરમી ને લૂ ઓછી છે કે નહીં માં? થોડુંક ઓછું છે, કાલ જેવું નથી. કાલ તો બહુ ગરમી ને લૂ બહુ હતી કાલ. તો આપણા માટે ચા ભરાય છે. તો મિત્રો વાગી ગયા છે અત્યારે સાંજના 8:30 અને આપણે આવી ગયા છીએ જમવા. સવાર થઈ ગઈ સાંજના 8:30 ને આપણે જમવા આજે ખાલી સાદું સિમ્પલ બનાવ્યું છે ભાઈ. જો આજે છે ને દાળ ને ભાત બનાવ્યા છે. તો મસ્ત મજાની દાળ ને ભાત મસાલા બસાલા નાખીને શાક પછી કાંઈ ભાવતું નથી. તો પછી આજે જો આ કાચરી છે ગુવારની, મસ્ત લાગે હો ગુવારની કાચરી. દાળ ભાત ને ઓલી ચોખાની ફરફર. સ્નેહભાઈ ખાઈને વયા ગયા છે નીચે. દાદા દુકાનમાં બેઠા છે, સ્નેહભાઈ નીચે વયો ગયો છે, ખાઈ લીધું છે ને. તો હવે આપણે ખાવાનું બાકી છે બાને અને મારે તો દાળ ભાત ને છાશ ને કાચરી છે ગુવારની, ચોખાની ફરફર છે. તો હાલો આપણે જમી લઈ દાળ ભાત. થોડું છે ખાઈ લઈ. જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો, ફરી મળીશું.